જોઈ રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બહુચરાજીના સુરજથી કોઠારપુરા રોડ પર ભ્રષ્ટાચારના પોપડા ઉખડ્યા। બહુચરાજી તાલુકાના સુરજ ગામથી કોઠારપુરા ગામ તરફ જતો રોડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગયો છે, જે બાબતે સ્થાનિકોએ વારંવાર માર્ગ અને મકાન વિભાગને જાણ કરી છે, પણ અધિકારી હે કે માનતે નહીં। અધિકારીઓ સ્થાનિકોની વાતને ધ્યાને નહીં લેતા હવે બહુચરાજી તાલુકાના સુરજ ગામથી કોઠારપુરા તરફનો 3 કિલોમીટરનો રોડ એ હદે ખરાબ થઈ ગયો છે કે જાણે રોડ ઉપરથી ડામરને વેર થઈ ગયું હોય તેમ કપચી અને ડામર અલગ અલગ થઈ ગયા છે। રોડ ઉપરની કપચી પણ ઉખડી ગઈ છે, જેને કારણે વારંવાર 2 પૈડાવાળા વાહનો સ્લીપ થઈ જાય છે। જો રોડની મરમ્મત તરત જ કરવામાં નહીં આવે તો મોટા અકસ્માતો થવાની શક્યતાઓ છે। કપચી રોડ ઉપર ઉખાડી આવી છે અને ખાડા પડી ગયા હોવાને કારણે દરેક પ્રકારના નાના મોટા વાહનો આ 3 કિલોમીટરના રસ્તા ઉપરથી પસાર થતા તોબા પોકારી જાય છે। ખરાબ રોડ બાબતે સુરજ ગામના વિહાભાઈએ તો ત્યાં સુધી કહ્યું છે કે જો રોડનું કામ સત્વરે કરવામાં નહીં આવે તો રાત્રિના સમયમાં ચોક્કસ અકસ્માત થશે અને કોઈ તેમની મદદે નહીં આવે, કારણ કે રાત્રિના સમયમાં કોઈ ખાસ આ રસ્તેથી પસાર થતા નથી અને રોડ મગરની પીઠ જેવો બની ગયો છે। સુરતથી કોઠાપુરા જે રસ્તો જાય રોડ એ રોડ તૂટી ગયો છે, એટલે વહેલી તકે એનો સર્વિસ થાય એવી અમે માંગ છે, બરાબર। અને કપચી છે બધી બહાર નીકળી ગઈ છે અને હાલ હાલતમાં નહીં, રસ્તો બહુ બગડી ગયો, ખાડા મોટા મોટા નેણા અમુક પડી ગયા છે। એટલે અમારી તમારા આગળ એવી માગણી સરકાર આગળ એવી છે કે વહેલી તકે રસ્તો અમારો રોડ બને।